ગુડ ઇવનિંગ બધાને. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જે ભગવાનને માનતા હોય એક્સેપ્ટ કરી લેજો. તો અત્યારે હું ક્યાં જાઉં છે તમને આગળના વિડીયોમાં ખબર પડશે, આગળ જોઈ લેજો. અત્યારે સીધું ફોલમાંથી સ્નો આવી ગયો, તમને દેખાતો હશે પાછળ. અને મેં 2 થી 3 કપડાની લેયર કરી જ અંદર કેટલા કપડાં પહેર્યા ત્યારે આ રીતે આઉટફિટ બને. બાકી તો બોલાતું નથી, હાથ ઠરી ગયા. તો ચાલો હવે હું બસ લઈ અને હું ક્યાં જાઉં છું ને એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે. તો સ્ટે ટ્યુન. તો અત્યારે છે ને 5 વાગ્યા, ફોલમાંથી સીધો સ્નો એક જ દિવસમાં. તો અત્યારે છે ને ઠંડો પવન છે અને આઠે ફૂલ ફરી ગયા મારા. તો આવી સિઝનમાં છે ને બસમાં આવું જવું બહુ અઘરું છે. મારાથી છે ને જાજુ સહન ના થયું, એટલે જાજુ આપણે શો ઓફ ના કરાય એટલે મેં છે ને ટોપી પહેરી લીધી, કેમ કે ઠંડો પવન છે ને કાનમાં એકદમ કંઈક થવા માંડ્યું હતું અને હાથમાંય કંઈક થાય. એટલે હવે જાજુ છે ને હું શૂટ નહીં કરું, કેમ કે ઘડી હું ફોન ખીચામાંથી કાઢું તો મારા હાથ ઠરી જાય. એટલે તો અહીંયા બસની વેઇટ કરું, બસ આવે એટલે જાઉં. તો સરપ્રાઈઝ છે કે હું ક્યાં જાઉં. આગળ તમે વિડીયો સ્કીપ ના કરતા, સ્કીપ કર્યા વગર જોજો. તો મેં છે ને બસ આવે, મેં એક પોસ્ટમાં જોયું હતું કે આ છે ને 50 યર્સનો રેકોર્ડ તોડ્યો કે હજી ફોલ હતો ને સીધો સ્નો પડી ગયો. તો હવે સાચું હોય કે ખોટું હોય આઈ ડોન્ટ નો. એમ્બ્યુલન્સ આવે છે. પોલીસ છે, પોલીસ. તો હમણાં મેં જો તમને ઘર બતાવ્યા ને, તો હું જ્યારે બસમાં જતી હોય ને ત્યારે હું એ જ ઘરને જોતી હોય. બહુ મસ્ત છે. અહીંયા જે પૈસાવાળા લોકો છે ને એના ઘર છે આ. તો હું અહીંયા બસની રાહ જોઉં ને તો એમને અહીંયા આટા મારું, કેમ કે હવે વિન્ટરમાં છે ને બસ બહુ લેટ આવશે. તો હવે બસની વેઇટ કરતું રહી જવાનું, બીજું કાંઈ ના કરવાનું. ગમે એટલી ઠંડી હોય ઉઠવાનું. તો અત્યારે 5:15 થયા અને અંધારું વધારે વધી ગયું. અત્યારે 5:30 થયા, કોઈ રસ્તામાં દેખાતું નથી, એટલી ઠંડી છે. આજનો દિવસ જ મળ્યો અમને બહાર જવાનો. તો હું છે ને અહીંયા ઓફિસમાં જવાનું જ મારે. પછી ત્યાંથી પ્રતિક આવે ને એટલે એની હારે પછી અમે જાશું.
ઓકે ઓકે. નાઇકી ક્લિયરન્સ આવી જાજો. 50 રૂપિયા, 50 રૂપિયા. નાઇકીના શૂઝ 50 રૂપિયા. મેન્સમાં જા, મેન્સમાં. જો રેડ ને બ્લુ જો, એ બહુ ઓરેન્જ છે. તો આખા બધા નાઇકીના શૂઝ છે. આવી જા આ બાજુ. નાઇકી નાઇકી એવરીવેર નાઇકી. ઓલા મસ્ત લાગે પગમાં. એની જેવા નથી, એમાં તો અહીંયા કલર અલગ છે. હા, લાયન છે, બ્લેક કલર. કિડ્સ વુમન છે. નો નો નો, ડોન્ટ ગો, ડોન્ટ ગો. આપણે કિડ્સ બોયમાં જવાનું. જોઈ લે વુમન. જો તને કયા સારા લાગે છે? વ્હાઈટ કે બ્લેક? વ્હાઈટ વધારે સારા લાગે. જ્યારે હું આ છોકરા હારે હોય ને ત્યારે મારે વિડીયોમાં કંઈ બોલવાનું નહીં. મ્યુટ વિડીયો બનાવવાનો, મ્યુટ. મને એવું લાગે કે આમાં બધામાં છે ને ક્રિસમસની લાઇટ્સ આવવા નહીં. ક્રિસમસ તો વી આર હિયર. ચાલો મેં આવી ગયા છે તો તમને આઈડિયા આવી ગયા હશે કે અમે શું લેવા આવ્યા છે. અહીંયા રહ્યો 17 Pro તો આ જ છે. નહીં 256 વાળો જ છે આ.
ઓહો, કેમેરો તો જો ક્લિયર. ઓરેન્જ. સેવન્ટીન પ્રો જ લેવો. સાઈઝ મોટી છે, સાઈઝ નાની. એટલે આ સેમ જ છે 17 પ્રો મેક્સ, ખાલી કલર અલગ અલગ છે. 17 પ્રો મેક્સ આ બ્લુ કલર સારો લાગે. બીજો કયો કલર છે બતાવો. આઈ નો આવ્યો છે લાઇટમાં હાવ સ્લીમમાં સ્લીમ આ પોરે એટલે આટમાંથી ભૂકો તારે ફોટો પાડી તો. તો અમે આજે છે ને ફોન લેવા આવ્યા જ નવો આઈફોન. તો અમે ઓરેન્જ કલર તો કેન્સલ કર્યો કેમ કે ઓરેન્જ નથી લેવો, તો બ્લુ કલર ફિક્સ કર્યો જ. અને પ્રો મેક્સ તો લેટ્સ સી. તો ફાઇનલી અમે ફોન પેલો ત્યાં બ્લુ છે ને બ્લુ કલર સિલેક્ટ કરી લીધો છે. 5 જ મિનિટમાં જેમ રીંગણા બટેટા લેતા હોય ને એમ અમે ફોન લઈ લીધો. તો અત્યારે ડિસ્કસ કરે પ્રાઇસ એન્ડ ઓલ. થેન્ક યુ. ઘરે જઈને અનબોક્સ કરવો કે અહીંયા કરવો? તો ગાઈસ મેં નવો ફોન લઈ લીધો ફાઇનલી 17 પ્રો મેક્સ. ઘરે જઈને અનબોક્સ કરી. ઓલો હસે હસવું તને કહેવાનું આવે. તમે ઓરેન્જ કલર ના લીધો મેં. હું ઘરે જઈને અનબોક્સ કરી અને બતાવું મારો ન્યૂ ફોન. ચાલો તો આજે બહુ બધી શોપિંગ કરી લીધી, બહુ બધા ખર્ચા થઈ ગયા આજે, બટ ઇટ્સ ઓકે. પાછો અત્યારે સ્નો ચાલુ થઈ ગયો. તો અમે કાંઈ પણ નવી વસ્તુ લેતા હોય ને તો પહેલાં ભગવાનને મૂકતા હોય. તો મારો આઈફોન અહીં ભગવાનને મૂકી દઉં. નવા આઈફોનની હું અનબોક્સિંગ કરું છું. એ 512. મ્યુઝિક રાખવું જોઈએ નહીં. તો આ જે સ્ટીકર ખોલવાની મજા છે ને એવી એકઈ મજા નથી. કેવો લાગ્યો ફોન 17 પ્રો મેક્સ? તો મેં છે ને બ્લુ કલર સિલેક્ટ કર્યો કેમ કે બ્લુ ડિસેન્ટ લાગે. ઓરેન્જ બહુ ઓવર અંડર રેટેડ થઈ ગયું. મસ્ત ફિલિંગ આવે જોઈ. તો આમાં આવશે હવે હેલો. જેપનીઝમાં હેલો આવી ગઈ. Change home. Hola. Bonjour. આવે જો ફ્રેન્ડ. હાલો હવે જલ્દી ચાલુ થા. તો લેંગ્વેજ હવે આ બધું સેટિંગ તો હું આમાં ના બતાવી શકું એટલે હું વિડીયો અહીંયા સ્ટોપ કરું છું.